વેલકમ બેક। પાકિસ્તાનની શરણમાં રહેલા આતંકીઓએ પુલવામામાં હુમલો કર્યો, જેનો ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપ્યો। સેનાના પરાક્રમથી સેનામાં જોશ વધી ગયું છે અને દેશના નાગરિકો પણ આ એર સર્જિકલ સ્ટ્રાઇકથી ખુશ છે। ત્યારે વડોદરાની મહિલાઓ આ અંગે શું કહે છે તે જાણવાનો પ્રયાસ કરીએ। વડોદરા શહેરની અનેક મહિલાઓ મારી સાથે છે, જાણીશું તેમની શું લાગણી છે અને તે આ બાબતને કેવી રીતના જોઈ રહ્યા છે। મેડમ, પાકિસ્તાનને એક મજબૂત અને જવાબ આપ્યો છે દેશના સૈન્યએ, આપ શું કહી રહ્યા છો? 14મી ફેબ્રુઆરીએ જે આપણા આતંકવાદીઓએ જે આપણા દેશ પર કર્યું એ બહુ જ નિંદનીય છે, પણ એની સામે જે ભારત સરકારે આપણને જે એની સામે જે આતંકવાદીઓને જવાબ આપ્યો એ પણ એક પ્રશંસનીય છે। એર સ્ટ્રાઇક કરીને ભારત દેશના સૈન્યએ પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું, એક ગૃહિણી તરીકે આપ શું માની રહ્યા છો? ભારત સરકારનું લીધેલું આ પગલું ખરેખર ખૂબ સરાહનીય છે અને મારું તો એટલું જ કહેવું છે કે ભારત સરકાર આગળ પણ પોતાની આવા કઠણ પ્રયત્નો જારી રાખે અને અમે એમની સાથે જ છીએ। ભારતની સમગ્ર જનતા સંપૂર્ણ સાથ આપશે, કારણ કે પાકિસ્તાન ના તો સુધારવાવાળાઓમાંથી છે, કૂતરાની પૂંછડી જેવું છે કે વાંકીને વાંકી જ રહેશે। હજી પણ એ લોકો સબૂતો માનવા તૈયાર નથી, તો ભારત સરકારે કંઈ એવું કરવું જોઈએ કે એ લોકોએ માનીને જ છૂટકો કરવો। પાકિસ્તાન હજુ પણ કબૂલવા તૈયાર નથી, આપને લાગી રહ્યું છે કે પાકિસ્તાને કબૂલવું જોઈએ અને દેશના સૈન્યએ હજુ પણ તે ના સુધરે તો શું કરવું જોઈએ? જી, પાકિસ્તાન કબૂલવા તૈયાર નથી, પણ મારી તો આપણા મોદી સરકારને એક જ વિનંતી છે કે ભાઈ આખું પાકિસ્તાન જ ઉડાવી દો, એમાં જ બહુ સાચી શ્રદ્ધાંજલિ છે આપણા સૈનિકોની। આખા પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરે એ શ્રદ્ધાંજલિ હશે। એક મહિલા તરીકે આપની શું લાગણી છે? બસ પાકિસ્તાને એ જ સમજવું જોઈએ કે જે ભારતમાં એ લોકોને સહારો આપ્યો છે એ જ ભારતના સૈનિકો ઉપર એ હુમલો કર્યો અને એમને એટલું જ સમજવું જોઈએ કે આતંકવાદીઓને એ સહારો ના આપે। ચોક્કસથી પાકિસ્તાન આતંકવાદીઓને સહારો ના આપે। અન્ય પણ મહિલાઓ મારી સાથે છે। મેડમ, આપ જણાવો કે જે રીતના પાકિસ્તાન હજુ કબૂલવા તૈયાર નથી અને દેશના 44 જેટલા જવાનો શહીદ થઈ ગયા, તેને સાચી શ્રદ્ધાંજલિ હશે ખરી? 100%। જ્યારે આપણા દેશની અંદર દશેરાના દિવસે રાવણનું દહન થાય છે, તેવી જ રીતે આપણા દેશના વીર સૈનિકોએ, વીર જવાનોએ આતંકવાદ ઘૂસીને એ લોકોનો ખાત્મો જે બોલાવ્યો છે, તેના માટે હું આપણા વીર શહીદોને સત નમન કરું છું અને આપણા વડાપ્રધાન કે જેની હાથ નીચે આ કાર્ય થઈ રહ્યું છે તેમને પણ મારા સત નમન છે। રાવણ રૂપી આતંકવાદને સૈન્ય પૂર્ણ કરી રહ્યો છે, આપ મહિલા તરીકે શું કહી રહ્યા છો? તેવી રીતે જ અમે બી પાકિસ્તાનને એવી રીતે કરીશું। રાવણ જેવો ઇન્ડિયામાં હતો, એને રાવણે માર્યો, અમે ઇન્ડિયામાં જ રાવણ જન્મ્યો છે, રામ જન્મ્યો છે ઇન્ડિયામાં બી, એવી રીતે જ અમે બી રાવણ જેવો જ અમે એમને પાકિસ્તાનને નાબૂદ કરી દઈશું। મેડમ, તમે જણાવો કે જે રીતના પાકિસ્તાને હુમલો કર્યો, એક મહિલા તરીકે આપની દેશના સૈન્ય માટે શું લાગણી છે? મારે દેશના સૈનિકોને એટલું જ કહેવાનું, આપણા સૈન્ય માટે ઇન્ડિયન આર્મી, વી વેર વિથ યુ, વી આર વિથ યુ એન્ડ વી વિલ બી વિથ યુ, અને વી હોપ કે ધીસ વોઝ ઓનલી અ ટ્રેલર, હજુ પિક્ચર તો બાકી છે। ચોક્કસથી તો આ હતી વડોદરાની મહિલાઓ કે જેમનું કહેવું છે કે મહિલા સ્ત્રી સશક્તિકરણની વાત આવે ત્યારે તમામ મહિલાઓ દેશના સૈન્ય સાથે છે અને પાકિસ્તાનને જે ભાષામાં જવાબ આપે તે ભાષામાં સૈન્યએ જવાબ આપવો જોઈએ। કેમેરામેન નિકિત સોની સાથે અભિષેક પંચાલ, TV9 વડોદરા।